ચલો ધ્યાન આપો. ચેપ્ટર નંબર 14 સંભાવના, એના એમસીક્યુ જોવાના છે. હું 25 કે 30 એમસીક્યુ આપીશ, એની બહારનો એમસીક્યુ નહીં આવે. ક્લિયર? સૌથી પહેલું એમસીક્યુ જુઓ તો સમતોલ પાસા પર કયો અંક આવે? 4. તો મને કહો, પાસા પર 4 આવે, 4 કેટલી વાર આવે? પહેલો તો 4 કેટલી વાર આવશે? તમારે 1 વાર આવશે. તો ધ્યાન આપજો અહીંયા. તો 4 પાસા ઉપર કેટલી વાર આવે છે? 1 વાર. કુલ ઘટકો કેટલા? કુલ ઘટકો કેટલા દેખાય છે? 6. અને 4 કેટલી વાર આવે છે? 1 વાર. તો જવાબ શું થાય? 1/6. ક્લિયર? ચલો, પાસા પર 6 આવે એની સંભાવના. 6 કેટલી વાર આવે? 1 વાર. કુલ ઘટકો કેટલા? 6. તો જવાબ શું આવે? 1/6. એકદમ સહેલું છે. પાસા પર 3 આવે. 3 કેટલી વાર આવે પાસા પર? 1 વાર આવે. કુલ ઘટકો કેટલા? 6. તો 1/6. પાસા પર 7 આવે તો જવાબ શું થઈ જાય? 0. કેમ 0? અશક્ય છે. કાં તો પછી તમે એવું લખો કે 0 એટલા માટે કે 7 આવતું નથી. 7 ના આવે તો 0 અને ભાગ્યા શું લખાય? 6. 0/6 જવાબ શું થઈ જાય? 0. ચલો, આની અંદર ધ્યાનથી જુઓ, બધામાં મેં એક કર્યું છે. તો આ પહેલા પ્રકારનો એમસીક્યુ છે. તો પહેલા પ્રકારના એમસીક્યુ ના ખબર પડી હોય તો પૂછો કોઈ જગ્યાએ. તમને એવું લાગતું હોય કે સર આ એમસીક્યુ ખબર ના પડી, તો પૂછો. 7 દેખાય છે આમાં? નથી દેખાતું. તો શું લખવાનું? 0/6. તો જવાબ શું થઈ જાય? 0. આમાં કોઈ ખબર ના પડી તો એમસીક્યુ પૂછો, નહીતર પછી આગળ જવા દો. આગળ જવા દો. આમાં બધાને ખબર પડી છે 100%? કોઈ ડાઉટ આમાં? ઓકે, ચલો. અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યાને બોલાય શું? બેકી સંખ્યા. બેકી સંખ્યા એટલે શું? જે બેનો ઘડિયામાં આવીને શું કહેવાય? બેકી સંખ્યા. તો પાસાનું ઉછાળ્યું અને યુગ્મ સંખ્યા આવી. સોરી, અયુગ્મ બોલ્યો તો પહેલા. હા, તો સંખ્યા કઈ છે? યુગ્મ. તો યુગ્મ સંખ્યા હોય, યુગ્મને શું બોલાય? બેકી સંખ્યા. બેકી સંખ્યા એટલે શું? જે બેના ઘડિયામાં. ક્લિયર? તો પાસાનું ઉછાળે તો ઘટકો કેટલા મળે? 1 2 3 4 5 6. અને આમાં બેકી સંખ્યા શું બોલું હું? બેકી, અથવા તો એને શું બોલાય? બેકીને બીજું શું બોલાય? યુગ્મ. ક્લિયર છે? તો એવી સંખ્યા કેટલી દેખાય છે? કઈ કઈ? 2 4 6. તો ઘટકો કેટલા છે? 3. અને કુલ ઘટકો 6. હવે જો પરીક્ષામાં છે ને, એ લોકો છેદ ઉડાડીને એમસીક્યુ આપે. પરીક્ષામાં શું કરીને આપશે? છેદ ઉડાડીને એમસીક્યુ આપશે. હવે તમને એવું છે કે સર મને એમસીક્યુમાં ખબર તો પડી જશે કે ભાઈ આજ પણ છેદ ઉડાડવામાં તકલીફ પડે છે. તો કઈ નહીં, 3 એકા શું લખવાના? 3. નીચે શું લખવાના? 3 દુ 6. 3 3 ઉડી ગયા. જવાબ શું આવ્યો? તો બોલો, છેદ ઉડાડવાનું શું ભારે લાગે છે? ખબર પડી? તો યુગ્મ સંખ્યા આવે એની સંભાવના કેટલી? 3/6. છેદ ઉડાડો તો શું જવાબ આવે? 1/2. ચલો, અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યા હોય તો શું બોલાય? એકી. એકી એટલે શું? જે બેના ઘડિયામાં ન આવે. બેના ઘડિયામાં કઈ કઈ સંખ્યા ના આવે? હા, તો શું લખાય? જવાબ શું આવે? 3/6. છેદ ઉડાડતા તો આવડે ને આના જેમ. 3 એકા 3. 3 દુ 3 3 ઉડી ગયા. તો શું લખાય? 1/2. ક્લિયર છે? આમાં ના ખબર પડી તો પૂછી લો. આ કયા નંબરનું એમસીક્યુ છે? બીજા નંબર. બીજા નંબરની ના માટે પહેલા નંબરમાં અંકો જ પૂછ્યા હતા. પહેલો એમસીક્યુ હતો એમાં શું પૂછ્યા હતા? ફક્ત અંકો. બીજા એમસીક્યુમાં શું પૂછ્યા એ લોકોએ? કે એકી સંખ્યા કઈ, બેકી સંખ્યા કઈ. ક્લિયર? આગળ જઈએ. હવે શું પૂછશે? અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા એટલે શું? જેના કેટલા અવયવ હોય? 2. એટલે કે જે ફક્ત 2 જ ઘડિયામાં આવે. તો તમને યાદ છે કાલે આપણે ચલાવ્યું હતું. તો અવિભાજ્ય સંખ્યા કેટલી? 1 થી 6 માં. તો કઈ કઈ આવે? 2 3 5. કઈ કઈ આવે? 2 3
5 એટલે ઘટકો કેટલા થયા કુલ 6 અને આપણને સંભાવના જે માગી છે એના ઘટકો કેટલા 3 આ તો આવડે ને કાલે જ ચલાવ્યું છે અવિભાજ્ય સંખ્યા કાલે ચલાવ્યું અને વિભાજ્ય સંખ્યામાં શું જવાબ આવે કઈ આવે 2 હવે મને કહી શકો કે આ એક સામા આવે અવિભાજ્ય છે કે વિભાજ્ય એક કે નથી એક અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી ક્લિયર છે આ વસ્તુ ખબર પડી ગઈ આમાં તો જો અવિભાજ્ય પૂછે તો શું લખવાનું 3/6 છેદ ઉડાડતા તો આવડશે છેદ ઉડાડતા 3 એકા 3 આ નીચે શું લખવાના 3 દુ 6 3 3 ઉડી ગયા તો જવાબ શું આવે 1/2 હવે આનું છેદ ઉડાડતા શીખવાડું તો 2 એકા 2 2 તરી 6 2 2 ઉડી ગયા તો શું આવ્યો જવાબ ક્લિયર છે તો આના ચાન્સ સૌથી વધારે છે આ એમસીક્યુ ના આવવાનું જો છેલ્લે ના યાદ રહે તો પછી શું કરો ગૂંખવાનું પણ મેં તમને ગૂંખતા નહીં શીખવાડ્યું મેં તમને કમ્પ્લીટ કાલે થિયરી પણ શીખવાડી છે તો આ યાદ રાખજો અને ના આવડે તો છેવટે ઓકળો યાદ રાખજો અવિભાજ્ય આવે શું આવે અવિભાજ્ય આવે તો તમારે કેટલા ઓકળો યાદ રાખવાનું 3 અને વિભાજ્ય આવે તો કયો કેટલો ઓકળો યાદ રાખવાનો 2 છેવટે પછી તો કયો યાદ રાખો અંક ગૂંખવાનું રહે પછી યાદ ના રહેતું હોય તો છેવટે શું યાદ રાખો અંક યાદ રાખો ભાઈ અવિભાજ્ય હોય તો કેટલી સંખ્યા 3 અને વિભાજ્ય હોય તો કેટલી સંખ્યા 2 તો આ 2 ઓકળા યાદ રાખી લેજો ક્લિયર છે આગળ જઈએ ચલો આ થઈ ગયું ને પછી 3 નો ગુણિત હવે જો આ લોકો છે ને આ શબ્દના કેટલી અલગ અલગ રીતે પૂછે પહેલો તો પૂછે 3 નો ગુણિત પહેલો તો શું પૂછે 3 નો ગુણિત બીજી રીત પૂછે 3 નો વિભાજ્ય 3 નો શું પૂછે વિભાજ્ય ઓકે અથવા ત્રીજું પૂછે 3 નો અવયવી ત્રીજું શું પૂછે 3 નો અવયવી ઓકે આ 3 શબ્દ એક જ છે આ 3 શબ્દ શું છે એક જ ગુણિત પૂછે વિભાજ્ય પૂછે કે અવયવી પૂછે આનો મીનિંગ થાય ઘડિયું શું પૂછે આનો મીનિંગ શું થાય ઘડિયું તો 3 નો ગુણિત એટલે 3 નો વિભાજ્ય બોલાય બીજું શબ્દ બોલવું હોય તો શું બોલાય વિભાજ્યની જગ્યાએ અવયવી તો આ 3 શબ્દ એક જ તો 3 નો શું લખવાનો છે 3 નો ઘડિયું શું 3 નો ઘડિયું પણ શામાં જોવાનું ઘડિયું પાસા પર ચલો પાસાના આંકડા બોલો કેટલાથી ચાલુ થાય 1 પછી 2 પછી 3 પછી 4 પછી 5 પછી 6 હવે મને એમ કહો 3 નો ઘડિયો 3 એકા 3 દુ કેટલા ઘટકો મળ્યા 2 કુલ ઘટકો કેટલા છેદ ઉડાડતા આવડે છેદ ઉડાડતા આવડશે 2 એકા 2 આ નીચે શું લખાય છેદ ઉડાડો તો જવાબ શું આવે 1/3 તો આ પણ ખાસ કરજો ચોથા નંબરનો એમસીક્યુ પણ ખાસ કરજો પણ 3 શબ્દો યાદ રાખજો કયા કયા 3 ગુણિત વિભાજ્ય અને અવયવી આ ત્રણેય શબ્દ કેવા છે એક જ છે ક્લિયર આગળ જોઈએ ચલો આનો જવાબ 2 નું ગુણિત કીધેલું છે તો 2 નો ઘડિયો કયો 2 4 6 કેમ આટલા જ લીધા કારણ કે શાની વાત છે પાસાની વાત છે તો પાસાનો આંકડા ક્યાંથી ચાલુ થાય 1 થી ચાલુ થાય અને એન્ડિંગ પોઈન્ટ કયો 6 તો 2 નો ગુણિત એટલે 2 એકા 2 દુ 2 તરી કેટલા ઘટકો આયા તો 3/6 3/6 કેમ લખ્યા વેરી ગુડ કુલ ઘટકો છે ક્લિયર જો યાદ રાખજો 4 થી 5 થાય ને તો એમસીક્યુ બદલાય છે નહીં તો એક જેવા કેટલા એમસીક્યુ મૂક્યા છે મેં 3-4 મૂક્યા છે જો આના પહેલાનો કયો પ્રશ્ન હતો 3 જ હતો પણ આમાં કયો પ્રશ્ન પૂછ્યું તું મેં 3 નો ગુણિત આ એ કયો પ્રશ્ન છે 4 અહીંયા મેં શું પૂછ્યું 2 નો ગુણિત ચલો વિભાજ્ય એટલે શું વિચારવાનું ઘડિયો પણ આગળ જોવાનું આંકડો હોય વિભાજ્ય ને આગળ અંક હોય તો આપણે શું વિચારવાનું ઘડિયું
નહીતર યાદ કરો, આગળ આપણે અત્યારે આ શીખી ગયા, અવિભાજ્ય સંખ્યા હોય તો કયો આંકડો યાદ રાખવાનો? 3. અને વિભાજ્ય સંખ્યા હોય તો કયો આંકડો યાદ રાખવાનો? વેરી ગુડ, 2. પરંતુ એક પ્રશ્ન પૂછું, હું વિભાજ્ય લખું અને એની આગળ આ રીતે અંક લખી દઉં તો પછી આનો અર્થ આ રહેશે નહીં. આનો અર્થ બદલાઈ જાય, કારણ કે વિભાજન આગળ શું આવી ગયું? અંક. એટલે આ શું બની જાય? હવે વિભાજ્ય ઘડિયું બની જાય. યાદ રાખજો, બધા લોકોને આ વસ્તુમાં પ્રોબ્લેમ થાય છે. આ બંને વસ્તુ એક નથી, અલગ અલગ છે. આનો મીનિંગ શું થાય? 2 થી વધારે ઘડિયામાં આવે, 2 થી વધુ ઘડિયામાં આવે. પણ ક્યારે આવું થાય? જ્યારે આગળ અંક હોય નહીં. જ્યારે અંક આવી જાય આગળ તો શું સમજી લેવાનું? ઘડિયું. જ્યારે અંક આવી જાય આગળ તો શું સમજી લેવાનું? ઘડિયું. તો ધ્યાનથી જો આની આગળ અંક આવી ગયું તો આપણે શું સમજવાનું? ઘડિયું. તો જવાબ શું આવશે? શું જવાબ આવે? 3/6. ક્લિયર? આગળ જવા દો. 100% ખબર પડી? ઓકે. મોસ્ટ આઈએમપી છે કે સંભાવના, અહીંયા મેં ટ્રીક લખી છે, સંભાવના અને સરવાળો દેખાય તેનો જવાબ હંમેશા શું લખવાનું? 1. ધ્યાનથી જો, અહીંયા સંભાવના અને સરવાળો દેખાય છે તો જવાબ શું આવવું જોતું? તો અહીંયા 1, પણ અહીંયા શું લખ્યું છે? 0. તો ખરા ખોટામાં શું આવા? ખોટું આવે. યાદ રહી જશે. હવે આનું થોડીક થિયરી સમજીએ. પ્રાયોગિકની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓનો સંભાવના, એટલે કે હું જેટલા પણ પ્રેક્ટિકલ કરું સંભાવનામાં, ઓકે, એ બધાનો હું સરવાળો કરવા જઈશ તો મને સરવાળો કેટલો મળશે? 1. ફરીથી બોલું વાક્ય. દાખલા તરીકે સંભાવના છે કોઈ પણ, આપણે અલગ અલગ સંભાવના લીધી. ઉદાહરણ તરીકે હું એક પ્રેક્ટિકલ કરું. પ્રેક્ટિકલ એવું છે કે એક પાસો છે, ઓકે, એમાં મેં 2 સંભાવના, મેઇન 2 સંભાવના પર ફોકસ રાખી. એક અયુગ્મ સંખ્યા, એ કઈ સંખ્યા? અયુગ્મ. અને બીજી કઈ રાખી? યુગ્મ. આનો જવાબ કેટલો આવશે? 3/6. આનો એ જવાબ કેટલો આવશે? 3. અયુગ્મ એટલે શું? એકી સંખ્યા. અને યુગ્મ એટલે શું? બેકી સંખ્યા. હવે આ તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓનો સરવાળો, સંભાવનાનો સરવાળો, આનો સરવાળો કરીશ તો મને જવાબ શું મળે? યાદ કરો, લસા સરખો ઉપરનો સરવાળો 6/6. જવાબ શું આવ્યો? એટલે અહીંયા જવાબ શું આવવું જોતું હતું? 1. કે હું કેટલા પણ પ્રેક્ટિકલ કરું સંભાવનાનું, શું બોલ્યો હું? કેટલા પણ પ્રેક્ટિકલ કરું અને એ બધાનો સરવાળો જ્યારે કરીશ છેલ્લે તો જવાબ તો શું આવશે મારે? 1. આ સારો આઈએમપી એમસીક્યુ છે, ખાસ તૈયાર કરજો. બીજું, પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાનો સંભાવનાનો સરવાળો 1 થાય છે તો જવાબ કેવો આવશે? સાચો આવે. અહીંયા કેમ ખોટું આવ્યું? 0 છે. ક્લિયર? આગળ છે. ચલો, સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે તેની સંભાવના કેટલી આવે? 1. યાદ રહી જશે. કેમ? કારણ કે શક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય? 1 હોય. જે સત્ય છે, 100% સત્ય વસ્તુ છે, એની સંભાવના શું આવે? 1 આવે. તો સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે એની સંભાવના કેટલી? 1. ચલો, સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે છે એની સંભાવના કેમ 0 લખી? વેરી ગુડ. કેમ? કારણ કે કેવી ઘટના છે? અશક્ય છે. કોઈ દિવસ સૂર્ય પશ્ચિમમાં ઉગશે નહીં. તો આમ જોવા જઈએ ને તો આની અંદર દેખાય છે તમને 2 એમસીક્યુ, પણ જોવા જઈએ તો કેટલા છે? 1, 2, 3, 4. આને પણ તમે એમસીક્યુ ગણી શકો. ક્લિયર? શક્ય ઘટનાની સંભાવના કેટલી? 1. અશક્ય ઘટનાની સંભાવના 0. ચલો, ચોક્કસપણે ઉદ્ભવી શકે, એટલે કે 100% થવાની જ છે, 100% થવાની છે, એની સંભાવના 0 અને 1 ની વચ્ચે હોય તો શું જવાબ આવે? ખોટું. કેમ? ચોક્કસપણેનો રિયલમાં અર્થ શું થાય?
અને શક્ય ઘટનાની સંભાવના ઓલવેઝ શું આવે? સારું, ગુજરાતીનો અર્થ છે તમે મને જાણ કરો. આનો મિનિંગ શું થાય? ચોક્કસપણે ઉદ્ભવ. 100% થાય, એમ જ બોલાય ને, 100% થતી પ્રક્રિયા. તો એનું મિનિંગ શું થાય? શક્ય ઘટના. શક્ય ઘટનાની સંભાવના શું આવે? હંમેશા 1 આવે. એટલે અહીંયા મેં 0 અને 1 લખ્યું છે. રિયલમાં શું ના હોત તો જવાબ ખરું આવી જોત? 0 ના હોત તો જવાબ શું આવી જોત? સાચું આવી જોત. પણ આ 0 ના કારણે અહીંયા મારે જવાબ કેવું લખવું પડ્યું? ખોટું લખવું પડ્યું. યાદ રહી જશે? આ થોડું ટ્વિસ્ટ વાળું છે. આની અંદર તમે ભૂલ કરી શકો. ક્લિયર? તો આ ખાસ ધ્યાન આપજો. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના 0 અને 1 ની વચ્ચે હોય તો જવાબ શું આવે? ખોટું. ક્લિયર? આગળ જી. ચલો, જે જન્મે છે તે મૃત્યુ પામે છે એની સંભાવના 0 છે. ચલો, જે જન્મવાનું છે મૃત્યુ થશે 100%. હા, તો એ કેવી સંભાવના કહેવાય? શક્ય. અને શક્ય હોય એની સંભાવનાનો જવાબ શું આવે? 1. અને અહીંયા મેં શું લખ્યું છે? તો જવાબ શું આવે? ખબર પડી ગઈ? જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. ક્લિયર? તમે હોવ કે હું, એક દિવસ તો ટિકિટ પાકી છે, એ ખબર નહીં કઈ તારીખની. ક્લિયર? ઓકે, આગળ જઈએ. જે જન્મે છે તે મૃત્યુ પામે, આ ઘટનાની સંભાવના 1 થાય. શું આ જવાબ સાચો આવે? તો જવાબ કેવો આવે? સાચો આવશે. ચોક્કસપણે, ઓકે, ચોક્કસ ઘટનાની સંભાવના શું આવે? 1 આવે. ચલો, આમાં કોઈ ડાઉટ હોય તો પૂછો. આગળ જવા દો. ઓકે, યાદ રાખજો 3 ગુણ મળશે. સંભાવનાના 3 MCQ છે પહેલી પરીક્ષા. 3 માર્ક પાક્કા થઈ જશે. ચલો, સૌથી ગોલ્ડન, જે સૌથી વધારે વાર પૂછાય છે પરીક્ષામાં, સૌથી વધારે વાર પૂછાય છે એવું MCQ છે. પેપર કેટલા ગુણનું છે? એમાંથી કેટલા ગુણ આયા? 80. તેની સંભાવના મને એમ કહો, કુલ ઘટકો કેટલા થાય? કેમ 81? 0 ગણવાનું. કોઈના 0 પર માર્ક આવે કે ના આવે? તો 0 ને ગણીએ તો કુલ ઘટકો કેટલા? ચલો, મને એમ કહો, કોકને 1 માર્ક આવે કે ના આવે? કોઈને 2 માર્ક આવે કે ના આવે? 3 આવે કે ના આવે? આમ ગણીએ તો 80 માંથી 80 પણ આવે. તો આ ઘટકો કેટલા થયા ટોટલ? 80 થયા. આ ખબર પડે છે? આ ઘટકો કેટલા થયા? 80. હવે 0 ને ગણો તો કેટલા થાય? હા, 0 નું ગણો તો કેટલા થાય? 81. તો નીચે મારે શું લખવું પડે? હવે મને કહો, 80 માંથી 80 કેટલી વાર હોય? 1 થી 80 માં 80 કેટલી વાર આવે? તો જવાબ શું આવે? 1/81. 80 1 થી માર્ક 0 થી 80 માં 80 કેટલી વાર દેખાય? 1 જ વાર દેખાય. એવું ના હોય કે 50 માં 1 વાર 80 આવી જાય, 100 માં પણ 1 વાર 80, 80 માં 80, એવું ના હોય. 80 કેટલી વાર આવે? 1 વાર. ક્લિયર છે? તો અહીંયા મેં લખેલું છે કે 0 નો ગણીએ, આપણે 0 ને ગણીએ તો કુલ ઘટકો કેટલા થઈ જાય? 81 થઈ જાય. ચલો, 100 ગુણના પેપરમાં 33 ગુણ મળે. ચલો, 33 કેટલી વાર આવે? 1 વાર. ચલો, 100 ગુણ છે તો કુલ ઘટકો કેટલા થાય? 101. 100 તો ખરા, 1 થી 100 તો ગણવાના જ. બીજું કયું ગણવાનું? 0 ગણીએ એટલે ટોટલ કેટલા થાય? 101. અને 33 કેટલી વાર આવે? હા, તો જવાબ શું આવે? 1/. ચલો, 500 ગુણના પેપરમાં 100 ગુણ આવે. ચલો, મને એમ કહો, 100 કેટલી વાર આવે? 500 માં 1 વાર. હવે કુલ ઘટકો કેટલા? 501. 500 તો ગણવાના, અને બીજું કયું? 1, 0. તો જવાબ શું આવે? આ ખબર પડી ગયા? આ મોસ્ટ આઈએમપી છે, આના ચાન્સ વધારે છે. ચલો, હું પૂછું તમને, 50 ગુણના પેપરમાં 51 ગુણ મળે એની સંભાવના. હાથ ઉપર કઈ જવાબ આપો. હેડો. 50 ગુણના પેપરમાં 51 ગુણ મળે તેની સંભાવના. વેરી ગુડ. 0. હોશિયાર તો છે. 51 ના આવે ને? 50 નું પેપર 51 ક્યાંથી આવી જાય? તમે કેટલા સાણા છો ખબર છે? 51 તો આવી જાય સાહેબ. યસ, જવાબ આવી ગયો 51. પણ આવું થાય નહીં, કારણ કે કેટલા ગુણનું પેપર છે? કેટલા ગુણનું પેપર છે? 50. અને તમારો 51 આવે છે, તો આ કેવી ઘટના કહેવાય? અશક્ય ઘટના ગણાય. અને અશક્ય ઘટનાની સંભાવના શું થાય? 0. હજી એક પૂછીએ, 50 ગુણના પેપરમાં 20 ગુણ મળે એની સંભાવના. કોણ કહેશે? હાથ ઉપર કરવાનું.
50 ગુણનું પેપર છે, એમાંથી મને કેટલા ગુણ મળે છે? 20 ગુણ મળે છે. એની સંભાવના કેટલી? 20 ગુણ મળે છે, એની સંભાવના કેટલી? ટ્રાય કરો, જેવું આવડે એવું. બોલો વિશાલ. 1/50. 50 કુલ ઘટકો 50 આવે. 50 ગુણનું પેપર છે. એ તમે બોલ દો, કાં તો ન બોલવા દો. એક હા 1/51. 50 તો કુલ ઘટકો છે, 0 ગણવાના ને. ક્લિયર છે? આગળ જઈએ. ચલો, મારી સિગ્નેચર છે એટલે આ ખાસ કરજો. બાદ બાકી કરતા આવડવી જોઈએ. આના ચાન્સ હાઈએસ્ટ છે. આના ચાન્સ પ્રથમ પરીક્ષામાં હાઈએસ્ટ આવશે 100% આવશે. એકમાં MCQ તો હું અત્યારથી જ કહી દઉં, આ છપાયેલો હશે. તમને નેગેટિવ આપ્યા છે અને શોધવાના શું છે? પોઝિટિવ શોધવાના છે. તમને યાદ હશે કે નેગેટિવ P of A bar પ્લસ P of A બરાબર કેટલા થાય? 1. આ તમને યાદ હોવું જોઈએ. આ પરીક્ષામાં પણ પૂછાય કે ભાઈ P of A bar વત્તા P of A નું સરવાળો કેટલો થાય? 1 થાય. મને એમ કહો, આની કિંમત કેટલી આપી છે? ચલો, બીજાને ઘેર જાય તો શું બની જાય? શું બની જાય? માઇનસ. તો ઓબ્વિયસલી વસ્તુ છે કે મારે આટલું લાંબુ લખાણ કરવાની જરૂર નથી. ફક્ત જે સંખ્યા આવે એને શામાંથી બાદ કરવાની? 1 માંથી બાદ કરવાની. હવે ચલો બાદ બાકી શીખવાડો કે જે લોકોને બાદ બાકી નથી આવડતું. 0 પોઈન્ટ કેટલા છે? ધ્યાન આપ દેજો, બાદ બાકી શીખવાડું છું. 1 માંથી બાદ કરવાના. ચલો આ 1 લખ્યા. ચલો પોઈન્ટ ની ઉપર શું કરું? પોઈન્ટ. જોજો, સાંજે ટેસ્ટ છે એટલે કહું છું, અત્યારે બહુ ધ્યાન આપજો. પોઈન્ટ ની ઉપર શું કરવાનું? પોઈન્ટ. હવે મને એમ કહો, કઈ ના હોય તો શું લખાય? 0. ચલો આટલું તો આવડે. ફરીથી શામાંથી બાદ કરવાનું છે તમારે? બોલો. 1 માંથી બાદ કરવાનું. પોઈન્ટ ની ઉપર શું મૂકવાનું? પછી શું લખવાના? ચલો અહીંયા 7 છે તો ઉપર શું કરું? 10. હવે 10 કો લીધો હોય તો અહીંયા કેટલા આવે? 9. અહીંયા કેટલા થઈ જાય? 0. આવું તો આવડવું જોઈએ. આટલું થોડું ગણિત આવડવું જોઈએ. પણ તમે એમ પૂછો, સર આ 10 ક્યાંથી લાયા, 9 ક્યાંથી લાયા, તો હું પહેલું ધોરણ ચાલુ ના કરીશ. 10 માંથી 7 જાય તો, 9 માંથી 5 જાય તો, પોઈન્ટ ને નીચે શું મૂકું? અને 0 છે તો શું લખી દઉં? તો જવાબ શું આવે? 0.43. હજી કહું છું, કોઈ આવડે કે ના આવડે? કાલે તમારે 80 ગુણનું પેપર હશે ને, તો અત્યારથી વિચાર લેજો કેટલા ગુણનું થઈ ગયું. આ 100% હશે. અંક બદલી દેશે, 63 કરી નાખશે. એટલું યાદ રાખજો. પણ આ ખાસ કરી લેજો, આના વગર પેપર નહીં નીકળે. ક્લિયર? આગળ છે. સારું, આનો જવાબ કોણ આપશે? જો પોઝિટિવ આપ્યું છે. શું આપેલું છે? પોઝિટિવ આપ્યું છે. શું શોધવાનું છે? નેગેટિવ શોધવાનું છે. ચલો આને શામાંથી બાદ કરવાના? ચલો 1 માંથી બાદ કરીને કોમન બધા, કેટલો જવાબ આવે? 0.53. ચમ આવું થાય? શામાંથી બાદ કરવાના? ધ્યાન આપજો. 1 માઇનસ 0.53 છે. વેરી ગુડ. પોઈન્ટ ની ઉપર શું મૂકું? કઈ ના તો શું લખું? અહીંયા શું લઉં? અહીંયા 10 માંથી 3 કેટલા આવે? અને પોઈન્ટ જવાબ શું આવે? ક્લિયર છે? ખબર પડી ગઈ? કોઈ ડાઉટ હોય તો પૂછો. આપ આગળ જવા દો. આ બધાનો જવાબ તમારે અત્યારે લાવવાના છે. એક કામ કરો, આનો તો લાવો જવાબ. 0.39 છે. પોઝિટિવ આપ્યા છે તો બોલો આમાંથી કયો જવાબ આવે? એટલે મુઢે ગણવાનું. વેરી ગુડ. 0. શું આવે? 61 આવે. ક્લિયર? તો આ જાતે કરી લેશો.
હજી સુધી કેટલા MCQ ચાલ્યા છે? ફક્ત 8 જ ચાલ્યા છે. લાગે તમને કે 50 જેવા ચાલી ગયા છે, પણ બધા એકની એક રીત ના હોય તો આપણે ક્રમ બદલતા નથી. ચલો બીજું ગોલ્ડન આવ્યું. આ તો એવું છે કે ભાઈ નાનામાં નાના પહેલા ધોરણ વાળા છોકરા હોય, વિદ્યાર્થીઓ, એને પણ આવડે. તમને ધ્યાનથી જુઓ, તમને શું આપેલું છે અને શોધવાનું શું છે? નેગેટિવ. ચલો આ 5 માંથી કેટલા લઈને બેઠો છે? તો અહીંયા 5 માં કેટલા લખવા પડે? જવાબ પૂરું. તમને એવું થાય છે ખબર ના પડી, હરખું સમજાવ તો ધ્યાન આપજો. અહીંયા એક દાખલો લખું છું તો તમને વધારે ખબર પડશે. પરીક્ષામાં એવું કીધું હશે કે આનો જવાબ શોધો. ચલો નીચે કેટલા લખી દો? પહેલા 13 કેટલો? નીચે કેટલા લખી દો? 8 લખી દો. ચલો 8 માંથી કેટલા લઈને બેઠો છે? તો આના જોડે કેટલા વધે? બોલો. એટલે 8 માંથી 5 બાદ કરો. હા, મોટો છોકરો કેટલો ભાગ ખાઈ ગયો? 5મો ભાગ. 5 ભાગ ખાઈ ગયો તો નાના છોકરાને કેટલા ભાગ બચેલા મળશે? પૂરું થયું. ખબર પડે? એકદમ સહેલું. ચલો ફરી એક બીજું જોઈએ. ચલો આનો બોલો. પહેલા મને એમ કહો, નીચે કેટલા લખું? 7 લખું. વેરી ગુડ. અને ઉપર 4. આવડી ગયું? હવે તો ભારે નથી ને? એકદમ સહેલું. તો જોઈ લો, અહીંયા મેં બધા દાખલા લખ્યા જ છે. આ પ્રશ્ન છે, આ તમારો શું છે? પ્રશ્ન છે, સોરી જવાબ. અને આ તમારું શું છે? એનો પ્રશ્ન. આ તમારું શું છે? એનો પ્રશ્ન. ક્લિયર? ચલો આગળ જઈએ. ચલો આનો જવાબ આપો. 6/7. વેરી ગુડ. આગળ જઈએ. આ ચલાન જરૂર લાગે છે? થેલીમાં કઈ લખોટી મળે? સફેદ. તો સફેદ કુલ ઘટકો કેટલા? મને એમ કહેજો. કુલ ઘટકો કેટલા? 20. સફેદ કેટલા છે? બોલો, દાખલો પૂરો. ખબર પડી ગઈ? કોઈ ડાઉટ છે આમાં? આગળ જવા દઉં. નીચે વાળું જુઓ MCQ. લાલ રંગનો દડો હોય. કુલ ઘટકો કોણ કેટલા છે? 15. લાલ રંગનો દડો કેટલા? 5. હવે જો અહીંયા આવો જવાબ છે, એનો મીનિંગ આ લોકોએ શું કર્યું હશે? છેદ ઉડાડ્યા છે. જવાબ દેખાય છે આવો? તો પછી પરીક્ષામાં તમારા સાહેબને કહેવા નહીં જવાનું, સાહેબ જો રકમમાં જવાબ જ નહીં આપે. રકમમાં જવાબ આપેલો છે, એમ નહીં કહેવા જવાનું સાહેબ રકમ ખોટી છે. તમારે શું કરવાનું? છેદ ઉડાડવાનું. ચલો 5 એકા. નીચે શું લખું? 5 તરી ઉડી ગયા. હવે બોલો જવાબ છે આવો? દેખાય છે? યસ, દેખાય છે. ખબર પડી ગઈ? આગળ જવા દઉં. ઓકે. ચલો આ ચલાન જરૂર છે ખરી. કુલ ઘટકો કેટલા? 10. આપણને કઈ સંભાવના માંગી છે? નારંગી. ઉપર શું લખું? ચલો છેદ ઉડાડો. 5 એકા 5 દુ. આવી ગયું 1/2. ક્લિયર છે? આમાં કોઈ લાગે છે કે ફરી ચલાવવા આવતું? આવડે ને આ તો? ઓકે. હા, આ મારું ફેવરેટ છે. ટફ પેપરમાં પૂછાશે. આવ્યું, ધ્યાન આપજો. આ થોડુંક ભારે છે MCQ, થોડું ટફ પેપર હશે તો પૂછાશે. પાસાને 2 વાર ઉછાળ. ચલો મને કહો, પાસાની સપાટી કેટલી કુલ? વેરી ગુડ. તો સપાટી હંમેશા આ રીતે લખાય. પહેલા આવડી ગયું? ચલો હું તમને એક પ્રશ્ન પૂછું. જો સિક્કો હોય તો 6 ની જગ્યાએ શું લખવું પડે? હા, સિક્કાની કેટલી સપાટી હોય? પાસો છે એટલે મારે કેટલા લખવા પડે? 6. ઉછાળવાની સંખ્યા ક્યાં લખાય? ઉપર. જો લખ્યું છે. પાસાની કેટલી સપાટી છે એ ક્યાં લખાય? નીચે. n એટલે શું?
આવડી ગયું? તો જવાબ શું આવશે? પાસાને 2 વાર ઉછાળતા કુલ ઘટકોની સંખ્યા કેટલી? 36. એટલે કે સપાટી કેટલી છે? 6. કેટલી વાર ઉછાળ્યા? 2 વાર. ચલો હવે કહો 6 ગુણ્યા 6 કેટલો જવાબ આવે? 36. જોઈ લો જવાબ આવી ગયો. ચલો અહીંયા ધ્યાન આપો. 2 પાસાને એક સાથે ઉછાળતા. ચલો પાસો છે. હવે અહીંયા ધ્યાન આપજો. આ થોડુંક આ બંને છે ને કન્ફ્યુઝન પોઈન્ટ છે. આ બંને કેવા છે? કન્ફ્યુઝન પોઈન્ટ છે. આમાં બાળકો બહુ કન્ફ્યુઝન થાય. ક્લિયર? તો ધ્યાનથી જુઓ. પાસો છે, પાસાની સપાટી કેટલી આવે? 6 આવે. આટલું અહીંયા કઈ જગ્યાએ 6 દેખાય? 6. ધ્યાન જો આ એક રકમ વાંચો ને ઉપરની રકમ, ફરક દેખાય છે વાક્ય રચનામાં? શું ફરક છે? પેલો એક પાસાને કેટલી વાર ઉછાળું છે? આ 2 વાર. અને આને કેટલી વાર ઉછાળ્યું છે? આ તો 2 પાસાને એક વાર ઉછાળો કે એક જ પાસાને 2 વાર ઉછાળો, બંનેમાં પદ્ધતિ તો કેવી? એક જ. સર અહીંયા તમે લખ્યું તો ઉછાળવાની સંખ્યા અને અહીંયા ભાગ્યા કરીને વધારે નંબર. આનો મીનિંગ શું? તો હવે ધ્યાન આપજો. અહીંયા જો તમે 2 પાસાને એક સાથે ઉછાળતા, અહીંયા કેટલી વાર ઉછાળ્યું છે એ લખ્યું છે? 2 પાસાને એક સાથે ઉછાળતા કેટલી વાર ઉછાળ્યું છે ખબર નથી. દેખાય છે? કોઈ જગ્યાએ દેખાય છે? ના. તો અહીંયા આ એક અંક આ દેખાય છે, એક અંક આ દેખાય. તો કયો અંક રાખવાનો? જે વધારે નંબર હોય. જે કયો નંબર હોય? વધારે. તો વધારે નંબર કયો છે? 2. તો જવાબ શું આવશે? 36. હજી કહી દો ઉપર ચેલેન્જ, પરીક્ષામાં આ નહીં હોય, પરીક્ષામાં આ હશે. ફરીથી કહી દો, પરીક્ષામાં આ નહીં પૂછાય, પરીક્ષામાં કયો પૂછાય છે? આ. તો આ તૈયાર કરતા નહીં. કન્ફ્યુઝન વાળા પોઈન્ટ પરીક્ષામાં પૂછતા નથી. તો એ પણ ધ્યાન રાખવાનું છે. ચલો પાસાને કેટલી વાર ઉછાળ્યા છે? તો 6 લખ્યા. ઉછાળવાની સંખ્યા કેવો લખાય? ટોપી ઉપર. તો કેટલા લખું? આવડી ગયું? ચલો એક સાથે પાસાને એક તો આ તૈયાર કરવાનું નથી. ક્લિયર? ચલો હજી એક પ્રશ્ન પૂછું, જોઈએ તમારામાંથી કેટલા લોકોને આવડે. એક પાસાને 6 વાર ઉછાળતા. ચલો જવાબ કોણ કહેશે? એક પાસાને 6 વાર ઉછાળતા. જવાબ કોણ કહેશે? કુલ સપાટી કેટલી? 6. ઉછાળવાની સંખ્યા ક્યાં લખાય? હા, ઉછાળવાની સંખ્યા ક્યાં લખાય? ઉપર. તો બોલો શું લખું ઉપર? આવડી ગયું? ચલો ફરી. એક પાસાને 3 વાર ઉછાળતું. શું લખું? 6 ની કેટલી ઘાત? આવડી ગયું? પરીક્ષામાં આ નહીં પૂછાય, ટેન્શન નહીં લેવાનું. આ નહીં પૂછાય, ટેન્શન નહીં લેવાનું. કન્ફ્યુઝન વાળા પોઈન્ટ નથી પૂછતા. ચલો એટલે આ સાહેબ તમે લખ્યું કરે આવી ગયું તું. જોઈ લો. એક પાસાને કેટલી વાર ઉછાળે છે? 3 વાર. કાં તો પરીક્ષામાં આવું જવાબ આપેલો હશે, કાં તો પરીક્ષામાં આ જવાબ આપ્યો. પણ 6 ની 3 ઘાતનો જવાબ લાવતા તો આવડે. 6 ગુણ્યા 6 ગુણ્યા 6. આગળ જઈએ. કેટલા MCQ પૂરા થયા? 11 પૂરા થયા. ઓકે. હવે સિક્કાને 3 વાર ઉછાળતા. હવે સિક્કો આવ્યો છે, આગળ શું આવ્યું? પાછું. ઉછાળવાની સંખ્યા કયો લખાય એ આવડે? હવે હું એમ પૂછું, સિક્કામાં સપાટી કેટલી? વેરી ગુડ. તો અહીંયા મેં કેટલા લખ્યા? ઉછાળવાની સંખ્યા ક્યાં લખી? ક્લિયર? 3 સિક્કાને 3 વખત ઉછાળ. આ તૈયાર નહીં કરવાનું, કન્ફ્યુઝન વાળું પોઈન્ટ છે. ક્લિયર? ચલો હવે હું પૂછું, જોઈએ તમારામાંથી કેટલા લોકો હોશિયાર છે. શાંતિથી જવાબ આપજો. પહેલો MCQ. પાસાને 7 વાર ઉછાળતા. ઓકે, તમારે શાંતિથી જવાબ આપવાનો, ઉતાવળ કરવાનું નહીં. સિક્કાને 2 વાર ઉછાળતા. ચલો પહેલાનો જવાબ કોણ બોલશે? 6 ની કેટલી ઘાત? ચલો બીજામાં? હા, 6 ની 2 ઘાત. વાંચ્યા વગર
કૂદકો મારો. 2 ની આટલું યાદ રાખજો, સિક્કાની 2 સપાટી હોય, સપાટી નીચે લખાય, ઉછાળવાની સંખ્યા ઉપર લખાય. ક્લિયર છે? પરીક્ષામાં કાં તો આવો જવાબ હશે, કાં તો શું જવાબ હશે? 4. 2 ની 2 ઘાત કરતા તો આવડે. ક્લિયર છે? આગળ જવા દો. ઓકે, કયો એમસીક્યુ પૂરો થયો? 12મા નંબર. ચલો, સૌથી ઈઝી પેપર હશે તો આ પ્રશ્ન હશે. એક સમતોલ સિક્કાને કેટલી વાર ઉછાળતા? ચલો, હું એક વાર ઉછાળું સિક્કાને, કાં તો શું આવે? કાંટો આવે, કાં તો શું આવે? છાપ આવે. મને કહો કુલ ઘટકો કેટલા? 2. હવે અહીંયા શું કહે છે? છાપ મળે. છાપ કેટલી વાર દેખાય છે? તો જવાબ શું આવે? ખબર પડી ગઈ? સૌથી ઈઝી એમસીક્યુ અત્યાર સુધી. એક સિક્કાને કેટલી વાર ઉછાળ્યું છે મેં? 1 વાર. ચલો, હું એક સિક્કાને 1 વાર ઉછાળું, કાં તો કાંટો આવે, કાં તો શું આવે? છાપ. કુલ ઘટકો કેટલા? ખબર પડી? હવે હું એમ પૂછું કે છાપ આવે તો છાપ કેટલી વાર દેખાય છે? તો જવાબ શું આવે? ક્લિયર? ચલો, હવે આનો જવાબ આપો. એક સમતોલ સિક્કાને કેટલી વાર ઉછાળતા? કાંટો આવે 1/, ચલો 1 વાર ઉછાળ્યું તો કુલ ઘટકો કેટલા? કાં તો કાંટો આવે, કાં તો શું આવે? છાપ. ચલો, કાંટો કીધું છે, કાંટો કેટલી વાર દેખાય છે? તો જવાબ શું આવે? તો આ પણ ખાસ કરજો એમ. ક્લિયર? આગળ જવા. થોડું ટફ છે આ, ધ્યાન આપજો. હવે સમતોલ સિક્કાને કેટલી વાર ઉછાળે છે? 2 વાર. ચલો, 2 વાર ઉછાળું તો સ્ટાર્ટિંગમાં બંનેમાં શું જોવા મળે? છાપ. બંનેમાં શું જોવા મળે? કાંટો. એકમાં છાપ, એકમાં કાંટો. એકમાં કાંટો અને એકમાં છાપ. તો કુલ ઘટકો કેટલા? 4. હવે મને એમ કહો, આની અંદર 2 વખતે છાપ આવે. 2 વખતે છાપ કેટલી વાર દેખાય છે? 1. તો જવાબ શું આવે? 1/4. ફરીથી કહી દો, ના ખબર પડી હોય તો. સિક્કાને એક સાથે ઉછાળે 2 વખત, એકમાં કાંટો, બીજામાં કાંટો. એક પરિણામ. ફરી ઉછાળે 2 વખત શું આવી? છાપ. બીજું પરિણામ. ફરી ઉછાળ્યું, એકમાં કાંટો, એકમાં છાપ. ફરી ઉછાળ્યું, આ બાજુ પેલા કાંટો આવ્યો તો હવે કાંટો કઈ બાજુ આવે? આ બાજુ. આ બાજુ છાપ. ઘટકો કેટલા મળ્યા? 4. અને 2 વખત છાપ આવે. કેટલી વખત છાપ? 2 વાર છાપ આવે એવા ઘટકો કેટલા છે? 1. તો 1/4. અને અહીંયા 2 વખતે શું આવે? કાંટો આવે. હવે 2 વખત કાંટો આવે એવી કેટલી વાર દેખાય છે? તો અહીંયા પણ શું લખાય? 1/4. આ પ્રશ્ન પૂછાય એવું લાગે છે મને, તો ખાસ કરી લેજો એકવાર. આ પ્રશ્ન ખાસ કરજો. ક્લિયર? આગળ જી. સમતોલ પાસાને 2 વાર ઉછાળતા 1 વાર છાપ આવે. કેટલી વાર છાપ? ચલો, કેટલી વાર ઉછાળ્યા છે? ચલો યાદ કરો, 2 વાર ઉછાળીએ તો કુલ ઘટકો કેટલા આવે? હાલત ચલાવી ને યાર. એક સિક્કાને, સિક્કો છે ને, પાછું ચમ બોલાય છે. એક સિક્કાને કેટલી વાર ઉછાળ્યા છે? 2 વાર ઉછાળ્યા છે. હવે એક સિક્કાને હું 2 વાર ઉછાળું તો ઉછાળવાની સંખ્યા ક્યાં લખાય? તો કુલ ઘટકો કેટલા આયા? 4. હવે આ 4 ઘટકો લખતા આવડે? પહેલા સૌથી પહેલા કયું ઘટક લખવાનું? આ. પછી કયું ઘટક લખવાનું? જોજો, લખતા શીખવાડું 4 ઘટકો. પછી પહેલામાં શું લખવાનું? કાંટો. પછી આનું ઊંધું કરવાનું. આનું શું કરી દેવાનું? ઊંધું. તો કુલ ઘટકો કેટલા થયા? 4. હવે 1 વાર છાપ. 1 વાર છાપ હોય એવું કેવું દેખાય? 1 વાર છાપ આ દેખાય. 1 વાર છાપ આ દેખાય. તો જવાબ શું આવે? 2/4. તો લખ્યું છે ને 2/4. છેદ ઉડાડતા તો આવડશે. ફરીથી આમાં જ પ્રશ્ન પૂછું, જે ના આવડે હાથ ઉપર કરજો. 2 વાર કાંટો મળે. શું જવાબ આવે? 2 વાર કાંટો મળે. શું જવાબ આવે? અંદર જ છે ને 2 વાર કાંટો મળે એવી સંખ્યા કેટલી છે? 2 વાર કાંટો આવે. ધ્યાનથી જોવા રે. 2 વાર કાંટો આવે એવી સંભાવના કેટલી વાર દેખાય છે? 1/4. ચલો, 2 વાર છાપ હોય 1/4.
4 વેરી ગુડ. ચલો આવડશે આ તો જાતે કરી લેજો પેલા જેવું જ. એકવાર કાંટો કીધું છે તો એકવાર કાંટો કેટલી વાર દેખાય છે તો આ જાતે કરી લેજો, આવડશે આ તો. ચલો હવે કઈ દાખલા? લીપ વર્ષ. ઓકે, લીપ વર્ષ વાળા દાખલા આવે છે તો ખાસ ધ્યાન આપજો. કયા નંબરનો MCQ છે? 15મા નંબરનો. ખાસ યાદ રાખજો, લીપ વર્ષ હોય, લીપ વર્ષ તો કેટલા દિવસ હોય? કેટલા દિવસ હોય? બિન લીપ વર્ષ હોય ત્યારે કેટલા દિવસ હોય? કેમ આમાં એક દિવસ વધી ગયો? કારણ કે ફેબ્રુઆરીમાં કેટલા દિવસ આવે છે? 29. કેમ આમાં ઘટી ગયું? કારણ કે ફેબ્રુઆરીમાં કેટલા દિવસ આવે છે? 28. ફક્ત મહિના ખબર હોય ને તો સમજી લો કે આની અંદર ફૂલ માર્ક. આ રીતે મહિના તો ગણતા આવડે ને, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. જેને આ ગણતા આવડતો હોય ને એના આ એક પૂરેપૂરા માર્ક આવશે. વાક્ય વાંચીએ. માર્ચ મહિનામાં 5 મંગળવાર હોય. ચલો માર્ચ ગણો. માર્ચમાં 31 આવે કે 30? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ ઉપર હોય, ઉપર ટેકરા ઉપર, તો કેટલા ગણવાના? 30 કે 31? 31. હવે 31 ને કઈ નહીં કરવાનું, ફક્ત 7 વડે ભાગવાના, શેષ જોવાના. બોલો બાદ બાકી તો કરો. 29, 30, 1 કેટલા આવી શેષ? તો ફક્ત 3/7 જવાબ આવે. શું જવાબ આવે? કેમ 7? કારણ કે અઠવાડિયામાં કેટલા દિવસો હોય? તો એટલે અહીંયા 7 દિવસ લખ્યા છે. આ 3 ક્યાંથી લાયા? બોલો. શેષ. તમારે શું આવી? શેષ. આવડી ગયું? બોલો એકદમ સહેલું હતું ને? આ જે આવ્યું એના નીચે શું કરી દેવાના? ભાગ્યા. એકદમ સહેલું. હજી એક પ્રશ્ન પૂછું. સપ્ટેમ્બર મહિનામાં 5 મંગળવાર આવે. જો આ બધું ભૂલી જ જવાનું. મંગળવાર સાઈડ મૂકો. ફક્ત હું હવે શું બોલું છું? હવે ગણો સપ્ટેમ્બરમાં કેટલા દિવસ છે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. નીચે આવ્યું તો 31 કે 30? 30. 30 ને કેટલા વડે ભાગવાના? ચલો 30 ને 7 વડે ભાગ. શેષ શું આવી? તો જવાબ શું આવે? સપ્ટેમ્બર મહિનો હોત તો જવાબ શું આવે? આવડી ગયું? કોઈ ભારે લાગે છે? કઈ ભારે લાગે છે? શું ખબર હોવી જોઈએ? પેલા મહિના ખબર હોવા જોઈએ કે ભાઈ સપ્ટેમ્બરમાં. હા, ફેબ્રુઆરી હોય ને તો ગાડી બ્રેક મારવાની. કેમ? અમુક વાર ફેબ્રુઆરીમાં કેટલા દિવસ આવી જાય છે અને અમુક વાર કેટલા આવી જાય છે? હા, ત્યારે બ્રેક મારવાની. નહીં તો પછી ગાડી ધમધમાઈને જવા દેવાની હમ કરી. જાન્યુઆરી, ફેબ્રુઆરી આવે તો અટકી જવાનું. ખબર પડી ગઈ? કોઈ ભારે લાગે છે આમાં? અત્યાર સુધી કોઈ ભારે આવ્યું? સપ્ટેમ્બરનું આવડી ગયું. અને ધેન બીજું કયું આવડી ગયું? માર્ચ. માર્ચ એટલા માટે કારણ કે પરીક્ષા તમારે માર્ચમાં હોય છે એટલે પેપર સેટરે શું મૂક્યું છે? માર્ચ મૂક્યું છે. તો બસ, તો પછી એવું નહીં કહેવાનું સાહેબ બસ બીજું કોઈ ચલાવ ના સાહેબ, અમને માર્ચ જ ચલાવ. ઓકે, એ લોકો બદલી પણ દે. તમારા રિઝલ્ટનો મહિનો મૂકી દે તો પછી ગર્વ ઘેરાઈ જાય ને. તો એવું કોઈ તૈયાર નહીં કરવાનું. તમારે ફક્ત પેલું ખબર હોવી જોઈએ. ઉપર હોય તો, નીચે હોય તો 30. ક્લિયર? આગળ જવા દો. ચલો અહીંયા તમને બેઠકોના જેવો દાખલો છે. એટલે બેઠકોના અત્યારે જ માર્ચ આવ્યું કે ફરી માર્ચ આવી ગયું આ લોકો તો. મેં તમને શું કીધું? આ અંદરનું કોઈ વાંચશો નહીં, ચાલી જશે. ફક્ત શું જુઓ? મહિનો. તો સર એક કામ કરો કે 31 હોય તમને ખબર પડી ગઈ 3/7. હું તો ગોખવાનું જ છું મસ્ત. અને 30 હોય તો 2/7. બસ તાણ આવે 3, નીચે આવે 2. 3 2 3 2 એ રીતે નહીં. હા, તમે પાછા બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છો. કે રીતે? 31 ઉપર આવવાનું તો ઉપર વાળાને શું યાદ રાખવું? 3. નીચે વાળાને શું યાદ રાખવું? 2. ફરી 3 ફરી. એટલે એવું કરવાનું. આટલી મહેનત, આટલી પેલી રણનીતિ બનાવવાની ગોખવાની કે ભાઈ 31 હોય તો 3 યાદ રાખવાનું અને 30 હોય તો
2 તો ગર્ભ ઘેર આવી જાય. તો તમે થોડુંક ધ્યાન રાખવાનું, ભાગાકાર કરતા તો આવડવું જોઈએ એટલું જ. આગળ જવા દો. ચલો હજી 15મું જ ચાલે છે. ચલો ફેબ આવે તો શું કીધું તું મેં? બ્રેક મારવાની, યાદ છે? ફેબ હોય તો શું કરવાની? બ્રેક મારી દેવાની. કેમ? એમાં 30 નહીં હોતું, 31 નહીં હોતું. ફક્ત પાછળનું વાક્ય વાંચવાનું. કયું વર્ષ છે? લીપ વર્ષ. લીપ વર્ષ એટલે આપણે પોપટભાઈ નો જન્મ દિવસ આવે તારક મહેતા. ઓકે, 29 ફેબ્રુઆરી. તો 29 ફેબ્રુઆરી યાદ રાખવાનું. લીપ વર્ષ આવે છે તો લીપ વર્ષમાં ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય? ફેબમાં કેટલા દિવસ હોય? કેટલા દિવસ હોય? 29. આને કેટલા વડે ભાગવાના? 7 વડે. ચલો 29 ને તમે 7 વડે ભાગો. શેષ શું આવે છે? તો જવાબ શું આવે? 1/7. આવડી ગયું ને? જે શેષ આવે એ તમારો જવાબ છે. તો જવાબ શું આવશે? ચલો ફેબ્રુઆરીમાં 5 રવિવાર હોય અને બિન લીપ વર્ષ હોય. કયું હોય? ચલો બિન લીપ વર્ષમાં ફેબ્રુઆરીમાં કેટલા દિવસ? 28 દિવસ. ભાગાકાર કરો. 28/7. શેષ શું હોય? તો 0/7. તો જવાબ શું આવી જાય? ક્લિયર? તો ફરીથી કહી દઉં, ગાડીમાં બ્રેક ક્યારે મારવાની? જ્યારે ફેબ્રુઆરી આવે. લીપ વર્ષમાં કેટલા હોય ફેબ્રુઆરીમાં દિવસો? 29. લીપમાં કેટલા હોય? અને બિન લીપમાં 28. યાદ રહી જશે. ખાસ જો તમારી ગાડી કઈ જગ્યા પંચર થાય એ હું તમને કહું. તમારી ગાડી અહીંયા જ પંચર થશે કે યાર સર શું બોલ્યા હતા, એટલે લીપ વર્ષ સાહેબ શું બોલ્યા હતા, મને તો કોઈ ધ્યાન સર નહીં, કેમ કે હું તો ભટકતો હતો એ વખતે. સાહેબ જયારે ચલાવતા હતા ત્યારે ભટકતું હતું. ધ્યાન આપજો. લીપ વર્ષ હોય તો કેટલા દિવસ વિચારવાના? 29 દિવસ. શામાં? ફેબ્રુઆરીમાં. અને બિન લીપ વર્ષ હોય તો 28. આગળ જવા દઈએ. ચલો જાન્યુઆરી. હવે યાર લીપ વર્ષ જોવાનું જાન્યુઆરીમાં. લીપ વર્ષ તો એમાં જોવાનું ફક્ત. તો ચલો જાન્યુઆરીમાં 31 આવ્યું તો કેટલા આવી શેષ? 3 આવે. મને ખબર છે તમે ગોખેલા જ છો. હવે સાહેબ તમે જ ગોખાયું છે. ઉપર આવ્યું જાન્યુઆરી તો શું આવે? 3/7. જોઈ લો, આવી ગયું. ચલો જાન્યુઆરીમાં 5 મંગળવાર બિન લીપ વર્ષ. કોઈ ફરક પડે? તો જવાબ શું આવે? તમને બીવડાવવા માટે પેપર સેટર આટલું લાંબુ જોરદાર મોટા અક્ષરથી લખશે. બીવાની જરૂર નથી. ફક્ત ફેબ્રુઆરી હોય ત્યારે ગાડીમાં બ્રેક મારવાની, નહીં તો ગાડી ધમધમાઈને હેડશે. ક્લિયર છે? તો આમાં પણ એટલું કઈ હતું નહીં આપે. હું તમને કહી દઉં, 4 તો હોય જ કઈ યાર, નહીં તો સંભાવના પૂછે કઈ રીતે? એક મહિનામાં સોમવાર કેટલી વાર આવીએ? વધારે 4 વાર તો આવવાના જ. ઓછામાં ઓછા 4 સોમવાર તો આવે. એ લોકોને સંભાવના પૂછવી હોય તો ક્યાંથી ચાલુ કરે? 5 થી જ ચાલુ કરશે. અને 4 થી ચાલુ કરે. દાખલા તરીકે 4 પૂછી લીધું એ લોકોએ. ઓકે, તો જવાબ શું લખવાનું? ફક્ત 1 લખવાનું. શું લખવાનું? 1. પણ હું તમને કહું એ લોકો નહીં પૂછે એવું. એ 5 જ પૂછશે. 5 રવિવાર, 5 શનિવાર. ક્લિયર? એ યાદ રાખજો. ચલો હવે થોડુંક બદલાયું. હવે આખા વર્ષનું આવી ગયું. જો વર્ષ આવી ગયું. જો હવે શું આવી ગયું? વર્ષની એન્ટ્રી. હવે વર્ષની એન્ટ્રી આવે ને તો તમારે પછી સાલની જરૂર પડે કે લીપ વર્ષ છે કે બિન લીપ વર્ષ છે. મહિનાનું આવડી ગયું. ઉપર 3, નીચે ગાડી ક્યારે બ્રેક મારવાની? ફેબ્રુઆરીમાં બ્રેક મારવાની. ઓકે, હવે જયારે વર્ષની વાત આવે ને, વર્ષ, અને જો 53 રવિવાર, તો પછી ટોપિક થોડો ચેન્જ થઈ જાય છે. અને એમાં તમારે ફક્ત કયું વર્ષ છે એ જોવાનું. કયું વર્ષ છે? લીપ વર્ષ, બિન લીપ વર્ષ. ચલો બિન લીપ વર્ષમાં દિવસો કેટલા હોય? આ યાદ રહેશે. ચલો આને કેટલા વડે ભાગી દેવાના? 7 વડે. ફરીથી બોલું છું,
જો તમે ઊંઘતા હો તો ફરી એકવાર જાગી જજો અને ફરી બોલું છું. જ્યારે પણ 53 ની વાત આવે, શાની વાત આવે? 53 રવિવાર. મને કહો 53 રવિવાર એક મહિનામાં આવે? એક મહિનામાં 53 રવિવાર. તો પછી 53 ની વાત કરી છે એ લોકોએ, તો એ મહિનાની વાત છે કે વર્ષની? એટલી બુદ્ધિ તો દોડવી જોઈએ આપણે. 53 રવિવારની વાત કરી છે તો શાની વાત કરી હશે? વર્ષની કરી છે. ચલો, બિન લીપ વર્ષ કેટલા દિવસ હોય? બિન લીપ વર્ષમાં 300 ને, અને લીપ વર્ષ હોય તો ઓકે. આને કેટલા વડે ભાગી દેવાના? 7 વડે ભાગો. ચલો 7 વડે ભાગીશું. ચલો 7 પંચા કેટલા થાય? ચલો 7 દુ 14. શેષ કેટલી આવી? તો જવાબ શું આવે? આમાં બે જ જવાબ આવે. આમાં કેટલા જવાબ આવે? બે. કાં તો એક, કાં તો પેલામાં ફેબ્રુઆરીમાં બ્રેક મારવી પડે. 3 2 3 2 3 2. આમાં બે જ જવાબ આવે. કાં તો એક આવશે શેષ, કાં તો બે આવે. ઓકે, લાંબુ વાક્ય દેખાય એટલે કે બિન લીપ વર્ષ, તો સમજી લેવાનો જવાબ કેવો આવશે? એક. નાનું વાક્ય દેખાય લીપ વર્ષ, તો કેટલું વિચારવાનું? સર ગોખાવાના સારું નહીં, ગોખાવ તો ધ્યાન આપી દો. લીપ વર્ષ હોય તો દિવસો કેટલા યાદ રાખવાના? ભાગાકાર કોના જોડે કરવાનું? શેષ શું આવી? તો 2/7. ક્લિયર છે? મહિના વાળું તો આવડી ગયું. 3 2 3 2. પછી ભાગ્યા 7 કરજો. ભાગ્યા 7 આવે. 3 2 3 2. હવે કોઈ પણ દાખલો હોય, લીપ વર્ષ હોય કે બિન લીપ, 53 રવિવારની વાત આવે તો તમારે ફક્ત આગળનું જોવાનું. બહુ મોટું નામ છે બિન લીપ વર્ષ, તો શું વિચારવાનું? એક. અને નાનું નામ હોય લીપ વર્ષ તો કેટલું વિચારવાનું? 2. જો તમારે ગોખવું હોય તો. ના ગોખવું હોય તો વાંધો નહીં. તો પછી તમારે કયો આંકડો યાદ રાખો? કયો આંકડો યાદ રાખવાનો? હા, અને લીપ વર્ષ હોય તો કયો આંકડો? હા, તો પછી ગોખવાની જરૂર નહીં. 1 આવે 2 આવે, એમાં કોઈ ગોખવાની જરૂર નથી. ચલો જોઈએ. પૂરું થઈ ગયું. કઈ આ આપણે 17. કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યા કરતા વધુ તથા તેના જેટલી હોય. કોનાથી વધુ હોય સંભાવના? કોનાથી વધુ હોય? 0 થી. સંભાવના કોનાથી નાની હોય? ખાસ કરી લેજો, મારી સિગ્નેચર છે, ખાસ કરી લેજો. સંભાવના કોનાથી મોટી હોય? 0 થી મોટી. સંભાવના કોનાથી નાની હશે? 1 થી નાની. કાં તો 1 હોય, કાં તો 1 થી નાની. યાદ રાખજો. એક આ પણ ધ્યાન આપી દેજો. આ સંભાવના લખી અને અહીંયા લખ્યું 0 અને અહીંયા લખ્યું 1. ક્લિયર? આ પૂછાયેલું છે MCQ. કોણ મોટા છે આમાંથી? 1 મોટા છે. તારી રીતે લખ દે. હવે ધ્યાન આપજો. સંભાવના કોનાથી મોટી જશે? 0 થી કેવી જશે? ચલો આવડી ગયા લાઈન. આના ઉપરથી આવડી ગયા લાઈન. ચલો સંભાવના કોનાથી નાની જશે? 1 થી નાની. પ્લસ 0 આવે કે ના આવે? આ 0 આવે છે એટલે મેં અહીંયા શું ખેંચી? લાઈન ખેંચી છે. ખબર પડે છે? 1 આવે કે ના આવે સંભાવનામાં? આવે. તો અહીંયા મારે શું ખેંચવી પડે? તો આ એક MCQ ખાસ તૈયાર કરી લેજો. ઓકે, પછી એ લોકો 1 ફેરવી નાખે તો પછી કહેવાનું નહીં કે સાહેબે ચલાવ્યું નથી. 1 ફેરવી નાખ્યો. હવે બોલો, બંનેમાંથી મોટા કોણ? જે મોટું એની બાજુ મોઢું શું રાખવાનું? સર આ અલગ MCQ છે, આ અલગ. એક જ છે લ્યા. ફક્ત ઓમ કરીને ઓમ કરી નાખ્યું છે. ખબર પડી? તો ખાસ ફરીથી એકવાર જોઈ લો. સંભાવના કોનાથી મોટી હોય? 0 થી મોટી. સંભાવના કોનાથી નાની હોય? ગોખતા નહીં, સમજજો. ક્લિયર? કોઈ દિવસ 0 માઇનસ સંભાવના ન હોય. ક્લિયર? આગળ જઈએ. કોઈ પણ ઘટનાની સંભાવના 1
અથવા તેનાથી ઓછી. કોનાથી ઓછી હોય? કોનાથી ઓછી હોય? 1 થી ઓછી હોય સંભાવના. આગળ જઈએ. અનોખી બેન યાદ આવે છે પૂરક વાળું? મેં તમને કીધું તમે કઈ રીતે શોધી લાવ્યું. મોસ્ટ આઈએમપી છે, ટ્વિસ્ટ વાળો. અત્યાર સુધી તમે આવું એમસીક્યુ નહીં જોયું. એમસીક્યુ એવું છે કે શક્ય ઘટનાની સંભાવના, શક્ય ઘટનાની સંભાવના. શું જવાબ આવશે? બોલો શું આવે? ફક્ત એક લાઈન બદલું, જોજો. શક્ય ઘટનાની પૂરક ઘટનાની સંભાવના. આવો શું આવે? આવો શું આવે? આટલું ફરક પડે કોની એન્ટ્રીથી? આ ના હોત તો શું જવાબ આવત? પણ આ આવી ગયું, જવાબ શું થઈ ગયો? તો આ ખાસ ધ્યાન આપજો. આ એમસીક્યુ માં ખાસ ધ્યાન આપજો. જ્યારે પૂરક આવે તો વિરુદ્ધ સમજવાનું. શું સમજવાનું? પૂરક આવ્યું તો આનું વિરુદ્ધાર્થી શું થાય? અશક્ય. પૂરક આવે ને આનું વિરુદ્ધાર્થી કરવાનું. આનું વિરુદ્ધાર્થી એની સંભાવના 0 આવે. યસ, ધ્યાન આપજો. ઘટના અને તેની પૂરક ઘટનાનો સંભાવનાનો સરવાળો યાદ કરો. સરવાળો અને સંભાવના દેખાય તો જવાબ શું આવે? યાદ છે? આગળ ચલાવ્યું તું. સંભાવના અને સરવાળો શબ્દ દેખાય જ્યારે તો હંમેશા શું કરવાનું? હંમેશા કેટલો થાય? 1 થાય. આવડશે? મેં બીજું પણ એક એમસીક્યુ ચલાવ્યું છે અહીંયા. એમપી જોઈ લેજો. આના કરતા થોડુંક અલગ છે. ફરીથી કાન ખુલ્લા છે બધાને? 100% ખુલ્લા છે. પૂરક હોય તો આગળ વાળું શું કરી દેવાનું? વિરુદ્ધાર્થી. ચલો, આનું વિરુદ્ધાર્થી શું થાય? અશક્ય. એની સંભાવના શું આવે? ખબર પડી ગઈ? અશક્યની સંભાવના શું આવે? 0. આગળ જવા દો. ઓકે. એવું લાગે સાહેબ 50-60 એમસીક્યુ ચલાવી દીધો આવ્યો. ઓકે, સારું. હેડો આગળ જઈએ. હવે તો પત્તા વાળા દાખલા છે. પત્તામાં પત્તા કેટલા હોય ટોટલ? કાળા રંગનું ચિત્ર વાળું પત્તું કેટલું? ચિત્ર વાળું જોવા દો. પત્તા જ આવે છે હવે. પત્તા ઉભા રહેજો 2 મિનિટ. 26 એમસીક્યુ છે, વધારે નથી. 19 સુધી આવી ગયા છે. 6 જેવા બાકી છે, બસ 6. પછી બ્રેક લઈશું વચ્ચે. ચલો ધ્યાન આપી દેજો. હવે મને એમ કહો, તમે પત્તા જોયા હશે? જોયા છે? સ્ટાર્ટિંગ કરી આપણે તો 1 થી ચાલુ થાય, યાદ છે? પછી કોણ આવે? દૂરી. પછી 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 જે આવે ગુલામ. પછી ક્યુ અને પછી મને એમ કહો કુલ ઘટકો કેટલા છે? કેટલા છે? 13 થાય. આટલું આવડે છે? પત્તા જોયા છે તમે? આટલું તમને ખબર હશે. હવે એમ કે છે કાળા રંગનું રંગ આવે છે, રંગ. તો મને કહો કાળા રંગના પત્તા અંદર કેટલી કંપની હોય? એક આ કંપની હોય, આવી ના હોય, પેલી હશે આ રીતે, આ રીતે. અને એક હશે કાળા રંગની આ રીતે. ઓકે, પૂરું થાય ને તાર બાજુ જ આવું છું, ટેન્શન ના કર, પૂરું થઈ જાય. આપણે હાથે રમીશું બસ. ધ્યાન આપી દેજો. આ રીતના હોય પત્તા. હવે મને એમ કહો આ બંને કાળા રંગના હોય. આના બોલાય છે લગભગ ચોકટ. આના ચોકટ બોલાય છે. આના ઉપર વાળાને ચાલ ફલ્લઈ. ફુલ્લઈ કે ફલ્લઈ ખબર નહીં. ફુલ્લઈ કહેવાય છે. ફલય.
ફુલ્લી. અલે રાખો ને, જે યાદ રાખો એ. આને કયું કહેવાય? કાળીનું પત્તું. હવે ધ્યાન આપજો, ચિત્ર વાળું પત્તું કયું હોય? ચિત્ર દોર્યું એવું પત્તું. આના ચિત્ર હોય ને, આમાંથી કોઈના ચિત્ર હોય? એક કોઈના ચિત્ર હતું. ચિત્ર કેટલા ના હોય? ગુલામ, રાણી અને પેલું રાજા. હવે કાળા રંગના આવા કેટલા હોય? કાળા રંગના આવા 6 હોય, ઉપરના 3 અને નીચેના 3. તો જવાબ શું આવે? 6 ભાગ્યા 52. આના ચાન્સ ઓછા છે આવવાના, પણ તો તૈયાર કરી લેજો. રંગ કીધું છે ને, રંગ એટલે કેટલા લખ્યા? 6. રંગ ના કીધું હોત, ફક્ત કાળીનું ચિત્ર વાળું પત્તું, તો કેટલા આવત? 3 આવત. મુખ મુદ્રા વાળા ટોટલ કેટલા પત્તા હોય? મુખ મુદ્રા વાળા, મુખ મુદ્રા એટલે ચિત્ર વાળા પત્તા કેટલા હોય ટોટલ? 12 હોય. કંપનીઓ કઈ કઈ? પહેલી લાલ, બીજી પછી ફલ્લઈ, પછી કાળી. તો 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3 કેટલા આવે? તો જવાબ શું આવે? 12 ભાગ્યા શું આવે? 52. 12 એકા 12. નીચે બોલો કેટલું થાય? બાર નહીં, અહીંયા લખીએ 2 ગુણ્યા 6. અહીંયા કેટલા લખીએ? 2 ગુણ્યા 6. અને અહીંયા કરો તમે 2 ગુણ્યા 26. 2 2 ઉડી ગયા, હજી ઉડશે. 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 2 2 ઉડી ગયા. તો જવાબ શું આવ્યો? ખબર પડી ગઈ? એક આ પણ કરી લેજો. 19 પૂરા થયા, હવે 20 એન્ટ્રી લઈએ. ધ્યાન આપજો. એકો ના, હજી એ જ આવે છે. એકો ના એકા ટોટલ એકા કેટલા પાસામાં? 4. 52 માંથી એકા કેટલા હોય? ચલો એને કાઢી લો. ન હોય એટલે નહીં ગણવાના ને, તો કેટલા થાય? 48 ભાગ્યા 52. છેદ ઉડાડીશું જ્યારે, તો ધ્યાનથી જુઓ. આ રીતે લખાય. 2 2 ઉડી ગયા. શું વધ્યું? 24. 24 ના આ રીતે લખાય. 26 ના આ રીતે લખાય. તો 2 2 ઉડી ગયા. જવાબ શું આવ્યો? 12 ભાગ્યા 13. એકો હોત તો શું જવાબ આવે? એકો હોય એની સંભાવના 4 ભાગ્યા 52. આ તો આવડે ને? ટોસ જીતે એની સંભાવના આપી છે. ટોસ ન જીતે એટલે નેગેટિવ શોધવાનું. શામાંથી બાદ કરવાના? એકમાંથી બાદ કરવાના. પોઝિટિવ આપ્યા છે ટોસ જીતે, અને ટોસ ન જીતે એટલે નેગેટિવ શોધવાના છે. તો આને શામાંથી બાદ કરી લેવાના? એકમાંથી. ચલો ધ્યાન આપજો. કોઈ પણ ઘટના એ માટે પોઝિટિવ એ નેગેટિવ કરતા હંમેશા અધિક હોય. આવું કોઈ નિયમ રૂલ છે નહીં. એટલે જવાબ શું આવે છે? ખોટું. ખાસ યાદ રાખજો. પાસાને એક સાથે, 2 પાસાને એક સાથે ઉછાળતા ઘટકો કેટલા મળે? 36. યાદ રાખજો. આગળ જવા દઉં છું. ઓકે, કોઈ પણ ઘટનાની સંભાવના P of A બરાબર P of A બાર થાય તે શક્ય છે. આવું થઈ શકે કોઈ દિવસ? કોઈ દિવસ થઈ શકશે? તો જવાબ આવે છે હા, થઈ શકે. કોઈ પણ ઘટનાની સંભાવનાની કિંમત ક્યારે શૂન્ય ન હોઈ શકે. કોઈ દર 0 ના હોય સંભાવનાની. ખોટું. 0 આવે ક્યારે આવે? અશક્ય હોય ત્યારે. ચલો આ તૈયાર નથી કરવાનું. ઓકે, જે લાગતા હશે એ તૈયાર કરાવીશું. બસ આ છેલ્લું તૈયાર કરી દો પછી પૂરું. ચલો કોને સંભાવના ન કહેવાય? કોને સંભાવના ન કહેવાય? હંમેશા સંભાવના કોની કોની વચ્ચે હોય? અથવા શું હોય? 0 હોય કાં તો. ચલો આ જો તમને ભાગાકાર કરવાનો ટાઈમ નથી, અહીંયા આપણી સેના છે, લડવા ગયા તો જીતીશું કે હારીશું? એટલે આપણી સેના 5 છે, જીતીશું. અને જીતીશું એટલે શું ગણાય? સંભાવના છે. ઓકે, માઇનસ હોય તો સંભાવના ગણાય? સંભાવના નથી. ચલો માઇનસ છે, સંભાવના કહેવાય? ના, સંભાવના
ચલો એક કરતા મોટા આયા, સંભાવના નથી. ચલો અહીંયા તમારી સેના 3 છે, હારીશું કે જીતીશું? હારીશું, તો આ સંભાવના નથી. 1 હોય તો સંભાવના ગણાય? હા. 0 હોય તો સંભાવના છે? હા. 15% ટકા સંભાવનામાં ગણાય? હા. માઇનસ છે, સંભાવના ગણાય? ના. અહીંયા તમે જીતવાના કે હારવાના? તો સંભાવના નથી. ચલો આ 1 કરતા મોટી સંભાવના ગણાય? નથી. માઇનસ? ના. 0.6 સંભાવના છે. 0.1 સંભાવના 10%. અહીંયા લડવા ગયા, જીતી ગયા, સંભાવના. આ તો આવડે ને આવું બધું તો. માઇનસ હોય તો ગણાય? ઓકે. ટકા હોય તો ગણાય? હા. ક્લિયર? ચલો ફટાફટ આ બંનેનો સરવાળો કેટલો થાય? ઉદ્ભવી ન શકે એવી સંભાવના કેટલી થાય? એને શું બોલાય? ચલો ઉદ્ભવી, ચોક્કસપણે ઉદ્ભવીને કઈ કહેવાય? ચલો સંભાવના સરવાળો દેખાય, શું જવાબ લખવાનો? ચલો સંભાવના ખાલી જગ્યાથી મોટી, કોનાથી મોટી અને કોનાથી નાની? ક્લિયર.